कहते हैं कि प्रभु जब निशस्त्र बैठे होंगे तो क्या सोचा होगा कि खरेखर में धर्मની સ્થાપના કરી। ભગવાને ત્રણ સ્ત્રી પાત્રને યાદ કર્યા છે, દ્રૌપદી, રૂક્ષ્મણી અને રાધા। રાધા જેને મેં મારું નામ આપ્યું, મંદિર રાધા પૃષ્ઠનાથ બનાય, પરંતુ એને હું સાથે ન રાખી શક્યો। રૂક્ષ્મણી જેની સાથે મેં પહેલા વિવાહ કર્યો, પણ રૂક્ષ્મણી કૃષ્ણનું મંદિર બંધાતું નથી। અને દ્રૌપદી જેને મેં મારું એક નામ કૃષ્ણ આપ્યું, મારી સખા, મારી મિત્ર કહી, એ દ્રૌપદીને મેં હર્ટ કરી છે। મારી બેન સુભદ્રાના લગ્ન એના પતિ અર્જુન દ્વારા અપહરણ કરાવીને મેં એના પતિ સાથે કરાવ્યા। આ વાત મેં એનાથી છુપાવી, અને જ્યારે સુભદ્રા પરણીને અર્જુનને પહોંચી અને દ્રૌપદી આરતીની થાળી લઈને આવી અને એણે જોયું કે સુભદ્રા છે, ત્યારે એના મનમાં એ જ થયું કે સુભદ્રા સાથે લગ્ન કર્યા એનો વાંધો નથી, પરંતુ કૃષ્ણની મરજી વિના, કૃષ્ણના આશીર્વાદ વિના તો આ શક્ય નથી। અને મારા મિત્રએ, મારા સખાએ મારાથી વાત છુપાવી કે મારે મારી બહેનના લગ્ન અર્જુન સાથે કરાવવા છે। આ કૃષ્ણને મેં ક્યાંક અન્યાય કર્યો છે, એનો મને રંજ છે। કૃષ્ણાયનમાં અંતિમ ક્ષણે ભગવાનના મનનો ભાવ। રાધા જેને મેં નામ આપ્યું પણ જોડે ન રાખી શક્યો, આ વાતનો પણ મને રંજ છે। અને રૂક્ષ્મણી જેને હું અપહરણ કરીને વર્યો, એક જન્માષ્ટમીના દિવસે સોનાની વાંસળી લાવીને રૂક્ષ્મણીજીએ મને ભેટ ધરી કે કનૈયા, તું વાંસળી બહુ સારી વગાડે છે, આ સોનાની વાંસળી તું વાંસળી વગાડ દે। ત્યારે મેં એની ભેટનો અસ્વીકાર કર્યો કે વાંસળી તો હું રાધાને આપીને આવ્યો છું, કાળી કામડી હું રાધાને આપીને આવ્યો છું। વાંસળી વગાડું તો કેવળ રાધા માટે, તારી માટે નહીં। આમ રૂક્ષ્મણીજીનું પણ ક્યાંક મેં અન્યાય કર્યો છે। આપણે પણ આપણા જીવનમાં આપણી બેન, આપણી માતા, આપણી પુત્રી, આપણી પત્ની, એને ક્યાંય અન્યાય તો નથી કરતા ને? આ બાબતે આપણે બહુ ચિંતન કરવાની જરૂર છે। આપણે આપણી માતાઓને અન્યાય નથી કરતા ને? માતા શું માગે? મારો દીકરો 5 મિનિટ મારી સાથે બેસી અને વાત કરે, એનાથી વધારે માં કોઈ દિવસ માંગતી નથી। દીકરી હોય, પત્ની હોય, ઘરે જશો થેલી લઈને એટલે તરત જ પૂછશે કે શું લાયા। એક માં જ હશે જે પહેલામાં પહેલું પૂછશે, બેટા તું જમ્યો કે નહીં, તું જમી લે। આ કેવળ માં જ પૂછશે। પણ ક્યાંક આપણે માતાને પણ અન્યાય કરીએ છીએ। તને ખબર નહીં પડે, તું રવા દે। પત્નીને પણ અન્યાય કરીએ છીએ, તને ખબર નહીં પડે, તું રવા દે, હું કરી દઉં છું ને। દીકરીને પણ અન્યાય કરીએ છીએ। આપણી આજુબાજુમાં જે સ્ત્રી પાત્ર છે એને ક્યાં અન્યાય ન થાય। જ્યાં નારીઓનું સન્માન થાય છે ત્યાં જ બધા દેવો આવીને વસે છે। યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્રે રમંતે દેવતા। જ્યાં સ્ત્રીઓનું સન્માન જળવાશે ત્યાં 33 કરોડ દેવી દેવતા એની જાતે આવીને રહેશે। અને જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન નહીં થાય, જ્યાં આગળ સ્ત્રીઓને વેદના આપવામાં આવશે, સ્ત્રીઓને દુઃખ આપવામાં આવશે, સ્ત્રીઓને શુલ્ક ગણવામાં આવશે, સ્ત્રીઓના ભાવને કન્સિડર કરવામાં નહીં આવે, એ ઘરમાં ક્યારે પણ બરકત નહીં રહે। માટે સ્ત્રીઓને સન્માન આપો એવું શાસ્ત્ર કહે છે। ભગવાને કયા ભાવથી અંતિમ ક્ષણોમાં રાધાજીને યાદ કરી હશે? કૃષ્ણ દ્રૌપદીને યાદ કરી હશે, રૂક્ષ્મણીજીને યાદ કરી હશે, દેવકી યશોદાજીને યાદ કર્યા હશે। ભગવાને અર્જુનને હસ્તિનાપુર બધા દ્વારકા નગરજનોને લઈ જવાની આજ્ઞા કરી, ઉદ્ધવજીને આજ્ઞા કરી, પોતાના સારથી દારૂકને આજ્ઞા કરી। પરમ તત્વની અંદર પરમ તત્વ વિલીન થઈ ગયું છે। બોલો શ્રી દ્વારિકાધીશ।